સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। કેમિકલ વેરહાઉસ અને મિલમાં લાગેલી આગ દરમિયાન એક પછી એક ધડાકાઓ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો અને અનેક ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીના મિલ અને કેમિકલ વેરહાઉસમાં અચાનક ભયંકર આગ લાગી હતી। આગ લાગ્યા બાદ લગભગ 20 થી વધુ જોરદાર બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। કેમિકલના પ્રચંડ ધડાકાથી 2 માળની ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી। આ દરમિયાન કેમિકલથી ભરેલા ડ્રમો રસ્તા પર ઉડ્યા હતા, જેના કારણે રસ્તા ઉપર પણ આગ ફેલાઈ ગઈ હતી। આગની તીવ્રતા એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારોને પણ તેણે ઝપેટમાં લઈ લીધા હતા। આ ઘટનાના ભયાનક દ્રશ્યો લોકોના કેમેરામાં કેદ થયા છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો અને તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। આપનો પરિચય છે? જે મારું નામ જયદીપ ઈસરાણી છે। હું ફાયર ઓફિસર છું માન દરવાજામાં। હાલ આપણા સચિન જીઆઈડીસી ની એરિયાની ઘટના છે, જેમાં એથર કંપનીની અંદર આગ લાગેલી હતી, જેમાં બોઇલર બ્લાસ્ટ થયું છે, ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ થયા છે અને અલગ પ્રકારના કેમિકલો હતા જેમાં બ્લાસ્ટ થયેલો હતો। હાલ સંપૂર્ણ કંટ્રોલમાં છે, 80-90% કામગીરી થઈ ગઈ છે અને બીજું કામ ચાલુ છે અને બધું કંટ્રોલમાં છે। ફાયરના જવાનોને કઈ રીતે આ કેમિકલને કારણે તકલીફ પડી ગઈ? જે બહુ હીટ હતી, ગરમી બી વધારે હતી। બપોરે 1 થી 1.5 વાગ્યાનો કોલ હતો, એટલે ગરમી વધારે હતી। એના સિવાય અહીંની બી લાકડાના વખાર, લાકડાના ગોડાઉન, પ્લાયવુડના ગોડાઉન જેમાં આગ હતી, તો એકદમ હાઈ પેલું હતું આમનું આગનું, એટલે એમાં બહુ બી અમારે કામગીરીમાં જહેમત પડી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।